वज्रकाय महावीर विक्रम मारुति नंदन हनुमान शोक निवारण भूतनायक असुर निकंदन हनुमान। अंजन पुत्र पवन सुत नाम शंकर सुवन केसरी नंदन रामदूत। કેમ છો વાલા મારા મિત્રો, રોકેટ ગુજુ વ્લોગ ની અંદર હું ખેરલાલજી આપ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો અત્યારે હું હાલ ઉપસ્થિત મારા ગામની અંદર શ્રી કવલિયા હનુમાનજી આશ્રમની અંદર હાલ ઉપસ્થિત છું। આપ સર્વ મિત્રો જાણો છો કે કવલિયા હનુમાનજી દાદાના ઉપાસક શ્રી દામજી બાપુ દ્વારા સરસ મજાનું એક નાનકડું એવું પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે, જેમની અંદર અમારા ગામની જે પ્રાથમિક શાળા છે, નાના નાના ભૂલકાઓ, નાની નાની જે બાળાઓ છે, એમને પ્રવાસ માટે સોમનાથ મહાદેવના દર્શન માટે દામજી બાપુનું જે આશ્રમ છે તો દામજી બાપુ દ્વારા લઈ જવામાં આવશે। તો મિત્રો આ પ્રવાસની જે ટૂર છે તેમને આપણે જવાનું છે અને અલગ અલગ એપિસોડ આવશે, તો તમામ એપિસોડ જોવાનું ભૂલતા નહીં। આપણે આગળ હનુમાનજી મહારાજના દર્શન કરી બાર આગળની જે વિગત છે તમને આગળના વિડીયોમાં જણાવું। सिन्धूरम् अभयप्रदं भवसागरा नी दिव्यरूपं मरुधैर्यमु गुणसागरा भज भज रे भज रे भज भज रे भज भज रे भज रे भज भज रे। नामस्मरणं दिविमार्गमूरणधीरुडा नी दिव्यचरणं मम शरणमु बलधामुडा। મિત્રો કવલિયા હનુમાનજી આશ્રમમાં હાલ હું અત્યારે આવી પહોંચ્યો છું અને મારી સાથે ઉપસ્થિત અહીં આપણે હનુમાનજીના ઉપાસક એવા દામજી બાપુ આપણી સાથે છે અને સરસ મજાનું ધામ છે। જોકે કવલિયામાં આપણે ઘણા બધા વિડીયો બનાવ્યા છે અને બાપુના જે સરસ મજાનું જો કાર્ય કરવા જઈ રહ્યા છે, એટલે કે અમારી જે લોંગડી જે પ્રાથમિક શાળા છે એમના સ્કૂલના જે નાના ભૂલકાઓ છે, જે નાની બાળાઓ છે, એટલે કે ધોરણ 3, 4 ને 5 બાપુ, તો એ બાળકોને અત્યારે પ્રવાસ માટે અત્યારે અમારા ગામથી એક નાનકડી એવી સરસ મજાની એક ટૂર બાપુ દ્વારા આયોજિત સરસ મજાનું આ કાર્ય છે, તો બધાને સોમનાથ દર્શન કરવા માટે લઈ જવાના છે। તો આખા વિડીયોના એપિસોડ તમને તમામ ચેનલમાં જોવા જ મળશે। તો અત્યારે આપણે કવલિયા હનુમાનજી દાદાના દર્શન કરી ત્યારબાદ જે આગળની જે વ્યવસ્થા છે, આગળની જે તૈયારી છે, તો આ વિડીયોમાં તમને જોવા મળશે। તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો, તો આપણે આગળ મળીએ છીએ। जय कवलिया हनुमान जी महाराज ની જય, रामचंद्र भगवान ની જય, दास बापू ની જય, कालिदास बापू ની જય, अपने अपना गुरु गोविंद को जय जय सीताराम। દાદાની કૃપાથી દર વર્ષે આવો પ્રવાસ મળતો રહે, બાળકોને ખુશી થાય। તો મિત્રો બાળકોનો સરસ મજાનો પ્રવાસ છે, તમે જોડાયેલા રહેજો અંત સુધી, આગળ વિડીયો જોવા। તો મિત્રો રાત્રે 11:30 કલાકે અમે બસમાં બેસી ગયા અને અમારી બસ જૂનાગઢ જવા માટે રવાના થઈ। ચાર વાગી ગયા છે અને અમે ભવના તળેટીની અંદર અત્યારે બસ પાર્કિંગ કરી રહ્યા છીએ। રીદ્ધિ ગાડી છે, આ માયા અત્યારે ભવના તળેટી અંદર અમે જોવો છો તો પાર્કિંગ કરી રહ્યા છીએ।
આપણે લોંગડેથી સરસ મજાની સફર આપણે ટૂરની શરૂ કરી હતી અને બધા વિદ્યાર્થી ભાઈઓ બહેનો અત્યારે સવારના 4 વાગ્યાનો જેવો સમય હતો અને બધા અમે કોળી સમાજની જે વાડી છે ત્યાં સરસ મજાનો ઉતારાની વ્યવસ્થા કરી છે અને બધાય બાળકો અત્યારે ભવનાથ મંદિરના દર્શન માટે ગયા છે. મિત્રો અત્યારે સવારનો સમય છે અને બધાની બાળકોની સાથે અત્યારે અમે જઈ રહ્યા છીએ ગિરનાર પર્વત જે ચડવાની જે શરૂઆત થાય છે તો પગથિયા સુધી બધા બાળકોને અમે બતાવવા માટે જઈ રહ્યા છીએ અને બાળકોને પણ ખૂબ જ આનંદ આવે છે ને ઘણા બધા બાળકો આપણી સાથે છે તો આપણે જઈ રહ્યા છીએ. તો વિડીયોમાં બન્યા રહીજો મિત્રો. ત્યારબાદ આપણે ભવનાથ મહાદેવના દર્શન પણ કરવાના છે તો ખૂબ મજા આવશે આ બાળકોના પ્રવાસ સાથે. અને મિત્રો અલગ અલગ એપિસોડમાં વિડીયો આવશે તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે આ પ્રવાસને આખા અલગ અલગ એપિસોડ બનાવશું. તો આ બધા બાળકો સાથે સરસ મજાનો આનંદ છે. ડુંગરો ચડવાનું જ્યાંથી સ્ટાર્ટ થાય ને તે બતાવવા માટે અમે લઈને આવ્યા હતા. તો આજે સરસ મજાની સ્પર્ધા છે એટલે બાળકોને અહીંથી જ બતાવીએ છીએ તો બાળકો અત્યારે એન્જોય કર્યા છે. તો આ રીતના બધા નાના નાના ભૂલકા છે. 3 થી 5 ધોરણ સુધીનો સરસ મજાનો પ્રવાસ જે લોંગડીથી કવલિયા હનુમાનજી આશ્રમ બાપુ તરફથી આ બધા બાળકો માટે છે. અત્યારે તો ભાઈઓને જ લઈને આવ્યા છે કે અહીંયા ડુંગરો ચડવાનું સ્ટાર્ટ થાય છે તો બધા ફૂલ મોજમાં છે. બધા ખૂબ વહેલા આવી ગયા છે અત્યારે. જો કે આમ બધું બંધ છે પાછો બતાવવાનું ભવનાથ મહાદેવના દર્શન પણ બધા મિત્રોને કરાવું. ઘણા બધા મિત્રો જોવો છે એમ આગળ બધા નાના ભૂલકાઓ બધા આવતા જાય. ઘણા બધા બાળકો અત્યારે એન્જોય કરી રહ્યા છે અને આશ્રયની સરસ મજાની ફરજ બજાવતા આપણી સાથે માવજીભાઈ પણ છે અને બાળકોને સરસ મજાની માહિતી આપે છે અને બધા દર્શન કરાવે છે. તો આગળના વિડીયોમાં બન્યા રહેજો. આપણે આગળની વ્યવસ્થા જોઈશું. બધા આવેલા છોટું બસમાં હોઈ ગયો તો જાગતો હતો? હોઈ ગયો તો ત્યાં તું હોઈ ગયો તો ભાઈ બન કે ત્યાં હે જાગ્યા હતા રેલ ગાડી ક્યાં હતી? રેલના પાટે આવી હતી રેલગાડી. રેલગાડી જોઈ હતી ભાઈ અમે ને આખી રેલગાડી ખાલી હતી એના માલગાડી કહેવાય. વિજયપુરી ની આગળ ફાટક આવે ને ઊંઘ આવી છે કે હું ગયો એને જોઈને ઊંઘ નહોતી આવી. મિત્રો સરસ મજાના ભવનાથ ગુરુ દત્તાત્રેય ના આપણે દર્શન કરી બાળકોને ત્યારબાદ હવે આગળની તરફ લઈ જઈ રહ્યા છીએ અને ભવનાથ મહાદેવના પણ આપણે દર્શન કરીશું અને ખૂબ જ આનંદ આવશે. તો મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો સાહેબ દર્શન કરીને કેવું લાગ્યું? અરે અહીંયા ભવનાથની અંદર જે જૂના દર્શના બખાડા છે ત્યાં દર્શન કરીને તો ખરેખર ખૂબ આનંદ થયો અને બાળકોને પણ ખૂબ મજા આવી. અત્યારે હજી સવારનો સમય છે એટલે થોડુંક રાત્રિ જેવો સમય આવશે. જેમ જેમ દિવસ ઉગશે બાળકોને ખૂબ અત્યારે તાનમાં ઉતર્યા ભેગા જ બધા જો મોજ કરે છે આગળ પાછળ ઉત્સાહ કરે છે બધા. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આપણે અલગ અલગ એપિસોડ દ્વારા બતાવવાનો હું પ્રયત્ન કરીશ. અત્યારે બાળકોને ક્યાં ભવનાથ મંદિરના દર્શન કરવાના છે. હા તો મિત્રો અત્યારે બધા જ બાળકો ભવનાથ મહાદેવના દર્શન કરી રહ્યા છે. એક પછી એક લાઈન ટુ લાઈન બધા આવી રહ્યા છે ને સરસ મજાનું ભવનાથ મહાદેવનું મંદિર છે. તમે જુઓ છો બધા જ બાળકો અત્યારે ભવનાથ મહાદેવના દર્શન કરી રહ્યા છે. ત્યારબાદ સામેની બાજુ જુઓ છો તો મરઘી કુંડ છે. આપણે એમના પણ દર્શન કરીશું.
સવારના સમયથી હજી ભવનાથ મંદિરે આરતી થઈ જ છે. આપણે ભવનાથ મહાદેવના દર્શન પણ મિત્રો કર્યા છે અને અત્યારે હાલ આપણે મરઘી કુંડ તરફ આવી ગયા છીએ. તો મરઘી કુંડના તમને દર્શન કરાવું છું. આપણે મિત્રો મરઘી કુંડના દર્શન કરી રહ્યા છીએ. ભવનાથ મંદિરની એક્ઝેક્ટ બાજુમાં મરઘી કુંડ આવેલો છે. તો આપણે મરઘી કુંડના દર્શન હાલ કરી રહ્યા છીએ. અને સામે તમે મિત્રો જોવો છો તો ત્યાં બધા જ બાળકો અત્યારે જે પ્રવાસમાં અત્યારે સાથે છે તે બધા મરઘી કુંડના દર્શન કરી રહ્યા છે. મિત્રો આપણે આ પહેલા ભાગનો અહીં અંત કરીશું. સરસ મજાના ભવનાથ મંદિરે અમે ખૂબ જ વહેલા પહોંચી ગયા હતા અને બધાને ભવનાથ મંદિરના દર્શન કરાવી ખૂબ જ ધન્યતા અનુભવી છે. તો આગળના જે કંઈ એપિસોડ છે તે જોવાનું ભૂલતા નહીં. અને ચેનલમાં તમે રોકટ ગુજુમાં ખાસ મિત્રો નવા છો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. આપણે આગળના પાર્ટમાં હું તમને આગળના જે કંઈ દર્શન છે તે તમને બતાવવાનો પ્રયત્ન કરીશ. તો મળીશું નવા વિડીયો સાથે, આ બાળકો સાથે, અને આગળનો ભાગ તમે એપિસોડ જોવાનું ભૂલતા નહીં.